ટિંકર ચેમ્પ્સની ચેન્જ મેકિંગ સિરીઝમાં આપનું સ્વાગત છે, જેઓ તેમના સાથી એટીએલ વિદ્યાર્થીઓને પરસ્પર હિતના વિવિધ વિષયો પર શિક્ષિત કરવાના મિશન પર છે. આ મિશનના ભાગરૂપે ટિંકર ચેમ્પ્સ ટિંકરિંગ, સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને ચેન્જ મેકિંગ સહિત અનેક સૂક્ષ્મ લર્નિંગ મોડ્યુલ રજૂ કરી રહ્યા છે. આ 10 ભાગની વિડિયો શ્રેણીમાં ટિંકર ચેમ્પ્સ તમને ચેન્જ મેકિંગના મૂળભૂત સિદ્ધાંતો અને તમે પણ ચેન્જ મેકર કેવી રીતે બની શકો છો તે સમજવામાં મદદ કરશે. દરેક પોડકાસ્ટ આશરે 15થી 20 મિનિટ લાંબો છે અને તમારા માટે પ્રેક્ટિસ કરવા માટે ચેન્જ મેકિંગ ચેલેન્જનો સમાવેશ કરે છે. વધુ વિલંબ કર્યા વિના ચાલો એપિસોડ 10થી શરૂઆત કરીએ, જે ટિંકર ચેમ્પ વિદ્યા શર્મા દ્વારા રજૂ કરવામાં આવી છે, જે દિલ્હીની ધોરણ 10ની વિદ્યાર્થીઓને અને પોતે ચેન્જ મેકર છે. આપણે બધા જ એક બહુ સામાન્ય કલ્પના કરીએ. ધારો કે ઘરની બહાર એક બહુ જ વ્યસ્ત રસ્તો છે, રોજના હજારો વાહનો ત્યાંથી પસાર થતા હોય, અને અચાનક એવું જોવા મળે કે એક વૃદ્ધ વ્યક્તિને એ રસ્તો ઓળંગવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. હા, વાહનોની સ્પીડ એટલી હોય કે બિચારા ડરીને પાછા ફૂટપાથ પર આવી જાય. બિલકુલ એવું જ. હવે સામાન્ય રીતે આસપાસ ઊભેલા લોકો શું કરતા હોય છે? કદાચ એકાદ મિનિટ માટે ઊભા રહેશે. હા, થોડી દયા ખાશે અને પછી પોતાના કામે લાગી જશે, ખરું ને? પણ રોહન નામના એક વિદ્યાર્થીએ આવું ન કર્યું. સાચું કહું તો તેણે માત્ર એ વ્યક્તિને રસ્તો ક્રોસ ન કરાવ્યો, પણ એણે વિચાર્યું કે મારે આ રસ્તાને જ એવો બનાવવો છે કે કોઈને પણ અહીં તકલીફ ન પડે. વાહ, મતલબ સીધો રસ્તો જ બદલવાનો વિચાર. હા, અને તેણે પોતાના જ વિસ્તારમાં એક નવો ઝીબ્રા ક્રોસિંગ બનાવડાવવા માટેની આખી ઝુંબેશ શરૂ કરી દીધી. એક સામાન્ય વિદ્યાર્થી જેની પાસે કોઈ સત્તા નહોતી, કોઈ ફંડિંગ નહોતું, છતાં તેણે આખા રસ્તાની ડિઝાઇન બદલી નાખી. અને જો આ જ વાર્તાનો સૌથી પાવરફુલ હિસ્સો છે. આપણને વર્ષોથી એવું શીખવવામાં આવ્યું છે કે સમાજમાં કોઈ મોટો બદલાવ લાવવો હોય તો પહેલા મોટા થવું પડે. સાચી વાત. મતલબ કોઈ ડિગ્રી હોવી જોઈએ, રાજકીય પહોંચ હોવી જોઈએ, અથવા તો બેંકમાં લાખો રૂપિયા હોવા જોઈએ. પણ આ બધી જ માન્યતાઓને આપણો આજનો આ ગહેન અભ્યાસ તોડી પાડે છે. બિલકુલ તોડી પાડે છે. અને આજે આપણે જે માહિતીના મૂળ સુધી જવાના છીએ તે વિદ્યા શર્મા દ્વારા લખાયેલ changeMakerGuide.pdf માંથી લેવામાં આવી છે. હા, આ દસ્તાવેજ ખરેખર એક માસ્ટર ક્લાસ છે. એકદમ. તે આપણને સમજાવે છે કે પરિવર્તન એટલે કે આ ચેન્જ મેકિંગ એ કોઈ જાદુ નથી, તે એક પ્રક્રિયા છે. અને આજની આપણી આ વિગતવાર ચર્ચાનો હેતુ માત્ર એ સમજવાનો નથી કે સારા કામની શરૂઆત કેવી રીતે કરવી. બરાબર. પણ એ સમજવાનો છે કે એ નાના કામને એક પ્રભાવશાળી વાર્તામાં કેવી રીતે ફેરવવું, જેથી આખી દુનિયા એ અભિયાનમાં જોડાય. ચાલો આને વિગતવાર સમજીએ. ચોક્કસ. કારણ કે એકલો માણસ કદાચ એક ઝીબ્રા ક્રોસિંગ બનાવી શકે, પણ જો એ જ માણસ પોતાની યાત્રાને એટલે કે પોતાની વાર્તાને યોગ્ય રીતે રજૂ કરે તો તે હજારો લોકોને પોતપોતાના શહેરમાં ઝીબ્રા ક્રોસિંગ બનાવવા માટે પ્રેરિત કરી શકે છે. અરે હા, એ વાત તો છે. પણ અહીં એક બહુ મોટો માનસિક અવરોધ છે, જેનો ઉલ્લેખ આ દસ્તાવેજમાં લેખિકાએ બહુ જ ઊંડાણપૂર્વક કર્યો છે. તેઓ તેને પ્રેરણાનું અંતર અથવા ધ ઇન્સ્પિરેશન ગેપ કહે છે. ઓહ, ધ ઇન્સ્પિરેશન ગેપ. જ્યારે હું આ વાંચતો હતો ત્યારે મને થયું કે આ તો આપણામાંથી મોટાભાગના લોકોની કહાની છે. આપણે સૌ અંદરથી કંઈક સારું કરવા માંગતા હોઈએ છીએ. હા, ન્યૂઝપેપર વાંચીને સિસ્ટમ પર ગુસ્સો પણ આવતો હોય છે. બિલકુલ. પણ પછી આપણે કોઈ જ એક્શન લેતા નથી. આપણે ઘણીવાર પરિવર્તનને એક બહુ મોટી અને જટિલ પ્રક્રિયા માનીએ છીએ. તો આ ગેપ, મતલબ આ અંતર ખરેખર ઊભો કેવી રીતે થાય છે? આ અંતર ઊભો થવા પાછળ આપણું મનોવિજ્ઞાન જવાબદાર છે. આપણે પરિવર્તનને હંમેશા કંઈક બહુ જ વિશાળ વસ્તુ તરીકે જોતા હોઈએ છીએ. એટલે કે કોઈ બહુ મોટો પ્રોજેક્ટ અથવા પર્યાવરણ બચાવવું છે, ત્યારે તેનું મગજ તરત જ તેને કહે છે કે ભાઈ તારી પાસે તો કોઈ એવો ક્રાંતિકારી આઈડિયા નથી. હા, મગજ કહે છે કે તું તો હજુ ભણે છે, તારી પાસે પૈસા ક્યાં છે? બરાબર. અને આ વિચારોને કારણે ઈચ્છા હોવા છતાં માણસ ત્યાં જ અટકી જાય છે. તે કોઈ નાનું પગલું ભરતા પણ ડરે છે, કારણ કે તેને લાગે છે કે આ નાના કામથી શું ફરક પડી જશે. સાચું કહું તો આ તો એવી વાત થઈ ગઈ કે જાણે કોઈ પાસે ફૂલ ચાર્જ થયેલી બેટરી હોય, પૂરી ઉર્જા હોય, પણ એ બેટરીને બલ્બ સાથે જોડવાનો વાયર જ ન હોય. બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. ઉર્જા ત્યાં જ પડી રહે છે અને અજવાળું ક્યારેય થતું નથી.
આ બરાબર એવું જ છે કે જાણે આપણે સીધા આખું જંગલ ઉગાડવાના સપના જોતા હોઈએ. હા. પણ એ ભૂલી જઈએ છીએ કે શરૂઆત તો માત્ર એક નાનકડા બીજ વાવવાથી જ થાય છે. એ કામ આપણને સાવ નાનું અને બિનમહત્વપૂર્ણ લાગતું હોય છે. આ જંગલ અને બીજવાળું ઉદાહરણ એકદમ સચોટ છે. અને આ જ ઇન્સ્પિરેશન ગેપને તોડવાનો એકમાત્ર રસ્તો છે માઇક્રો એક્શન. માઇક્રો એક્શન એટલે કે સાવ નાનું પગલું. હા, દુનિયા નથી બદલવાની, માત્ર રસ્તા પર પડેલો કચરાનો એક ટુકડો ઉપાડવાનો છે. આખી એજ્યુકેશન સિસ્ટમ સુધારવા નથી જવાનું. તો શું કરવાનું? માત્ર પોતાની આસપાસ ભણવામાં નબળા હોય એવા કોઈ એક વિદ્યાર્થીને અઠવાડિયે 2 કલાક મદદ કરવાની છે. પરિવર્તન હંમેશા નાના પગલાઓમાંથી જ જન્મે છે. પેલા રોહને આખા શહેરના ટ્રાફિકની સમસ્યા નહોતી ઉકેલી. એણે માત્ર એક જ રસ્તા પર ધ્યાન આપ્યું હતું. બિલકુલ. પણ ધારો કે એ નાનું પગલું ભરાઈ ગયું. કોઈ એક બાળકને ભણાવવાનું શરૂ કરી દીધું, પણ જો ત્યાં જ અટકી જઈએ તો પ્રભાવ બહુ જ મર્યાદિત રહી જશે, ખરું ને? હા, માત્ર શરૂઆત કરવી પૂરતી નથી. બરાબર. અને અહીંથી જ વાર્તા કહેવાની કળા એટલે કે સ્ટોરી ટેલિંગની ભૂમિકા શરૂ થાય છે. દસ્તાવેજમાં પ્રભાવશાળી વાર્તા કહેવાના 4 સ્તંભોનું વિશ્લેષણ છે. પણ તે સ્તંભો પર જઈએ એ પહેલાં મારે એક બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછવો છે. ચોક્કસ. શું પ્રશ્ન છે? જે કદાચ ઘણા લોકોના મનમાં આવતો હશે. જો કોઈ સારું કામ કરે અને પછી સોશિયલ મીડિયા પર કે લોકો વચ્ચે જઈને પોતાની જ વાર્તા કહેવા લાગે, તો શું આ થોડું સ્વાર્થી નથી લાગતું? હા, એવું લાગી શકે. મતલબ, લોકોને એવું ન લાગે કે જો આ માત્ર દેખાડો કરે છે, પોતાની જ વાહવાહી લૂંટવા નીકળ્યો છે? આપણને તો હંમેશા એવું જ શીખવવામાં આવ્યું છે કે સારા કામ ગુપ્ત રીતે કરવા જોઈએ. તો પછી આ ઢંઢેરો કેમ પીટવાનો? આ બહુ જ વ્યાજબી શંકા છે. અને હું કહેતી હતી એમ, શરૂઆતમાં દરેક ચેન્જ મેકરને આ ડર સતાવતો હોય છે કે લોકો શું વિચારશે. પણ આપણે PR એટલે કે પબ્લિક રિલેશન્સ અને સ્ટોરી ટેલિંગ વચ્ચેનો તફાવત સમજવો પડશે. ઓહ, બંને અલગ છે? બિલકુલ અલગ છે. PRનો હેતુ હોય છે અહંકાર સંતોષવો, લોકો પાસે પોતાની પ્રશંસા કરાવી. જ્યારે વાર્તા કહેવાનો એટલે કે સ્ટોરી ટેલિંગનો હેતુ છે સહાનુભૂતિ ઊભી કરવી અને સમાન વિચારધારાવાળા લોકોને એક પ્લેટફોર્મ પર લાવવા. અચ્છા, એટલે પોતાને મહાન સાબિત નથી કરવાના? ના, જરાય નહીં. જ્યારે કોઈ પોતાની વાર્તા કહે છે ત્યારે તે ખરેખર એવું કહી રહ્યા હોય છે કે જુઓ, આ એક ગંભીર સમસ્યા હતી, મને આ નાનો ઉકેલ મળ્યો છે. બરાબર. અને જો આપણે ભેગા મળીએ તો આખા શહેરમાં આ ઉકેલ લાવી શકીએ છીએ. વાર્તા એ ખરેખર અન્ય લોકોને ટીમમાં જોડવા માટેનું એક ખુલ્લું આમંત્રણ છે, દેખાડો નથી. અદ્ભુત. એટલે કે વાર્તા એ પોતાની આત્મપ્રશંસા નથી, પણ સમાન વિચારવાળા લોકોને જોડવાનું એક મેગ્નેટ છે. સાચી વાત. તો ચાલો હવે સમજીએ કે આ મેગ્નેટ બને છે કેવી રીતે. માર્ગદર્શિકામાં વાર્તાના જે 4 સ્તંભો કયા છે તેમાં સૌથી પહેલો સ્તંભ કયો છે? સૌથી પહેલો સ્તંભ છે સમસ્યા અથવા ધ પ્રોબ્લેમ. પણ અહીં લેખિકા એક બહુ મોટી ચેતવણી આપે છે કે માત્ર આંકડાઓ ના આપો, ચિત્ર ઊભું કરો. ચિત્ર ઊભું કરો. આની પાછળનું મનોવિજ્ઞાન શું છે? આંકડાઓ તો સચોટ માહિતી આપે ને? મનોવિજ્ઞાન એ છે કે માનવ મગજ આંકડાઓ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકતું નથી. ધારો કે આપણે કોઈને કહીએ કે આપણા દેશમાં 20% બાળકો પાસે પૂરતા પુસ્તકો નથી. તો મગજ કહેશે કે ઓહ, આ તો બહુ ખરાબ વાત છે. હા, પણ કદાચ બીજે જ દિવસે એ વાત ભૂલાઈ જશે. આની જગ્યાએ જો વાર્તાની શરૂઆત આમ થાય કે કલ્પના કરીએ એક એવા 12 વર્ષના બાળકની જેની આવતીકાલે ફાઇનલ પરીક્ષા છે. બરાબર. તે ભણવા માંગે છે, પણ અત્યારે રાતના 9 વાગ્યે તે પોતાના ઘરમાં રડી રહ્યો છે કારણ કે તેની પાસે ગણિતની ચોપડી જ નથી. અભ્યાસ સામગ્રી વિના તે સખત તણાવમાં છે. હો બાપરે, આ સાંભળતા જ આખું દૃશ્ય આંખ સામે તરવરવા લાગે છે. ખરેખર. બસ આ જ. જ્યારે એક ચોક્કસ ચહેરા અને પરિસ્થિતિની વાત થાય છે ત્યારે સાંભળનારના મગજમાં સહાનુભૂતિ જાગે છે. તે બાળકના તણાવને અનુભવી શકે છે. આ છે પહેલો સ્તંભ. અને ત્યારબાદ આવે છે બીજો સ્તંભ. હા, બીજો સ્તંભ છે પ્રેરણાનો તણખલો અથવા ધ સ્પાર્ક. એટલે કે એક ક્ષણ જ્યારે મનમાં ઘંટડી વાગી કે હવે તો કંઈક કરવું જ પડશે, કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ જણાવવાનો. જી, અને આ તણખલો બતાવવો એટલે જરૂરી છે કારણ કે તે સાંભળનારને પણ એવું વિચારવા મજબૂર કરે છે કે અરે, આવી ઘટનાઓ તો રોજ બને છે, તો આપણે કેમ એક્શન નથી લેતા? પેલા રોહનની ગેમ
જેને વૃદ્ધ વ્યક્તિને રસ્તો ક્રોસ કરવામાં પડતી મુશ્કેલી જોઈને પ્રેરણા મળી હતી. હા, એ તણખલો કોઈના દ્વારા પૂછાયેલો પ્રશ્ન હોઈ શકે, કોઈ ન્યૂઝ હોઈ શકે અથવા રસ્તા પર બનેલી કોઈ ઘટના પણ હોઈ શકે. પછી આવે છે ત્રીજો સ્તંભ, કાર્ય અથવા ધી એક્શન. અને અહીં મને લાગે છે કે સૌથી મોટી ભૂલ એ થતી હોય છે કે લોકો બહુ લાંબા પ્લાનિંગની વાતો કરવા લાગે છે. હા, પણ માર્ગદર્શિકા બહુ સ્પષ્ટ કહે છે કે તમે પરવાનગીની રાહ જોયા વિના કયું નાનું પગલું લીધું, માત્ર તે જ દર્શાવો. અચ્છા, એટલે સીધું જ એક્શન, કોઈ કમિટી કે મીટિંગની વાતો નહીં. બિલકુલ નહીં. લોકો એ જાણવા માંગે છે કે તમે પરવાનગી માટે રાહ જોઈ કે સીધા મેદાનમાં ઉતરી ગયા. ધારો કે કોઈ વિસ્તારમાં કચરાની સમસ્યા છે, તો શું તમે મ્યુનિસિપાલિટીને પત્ર લખીને બેસી ગયા? કે પછી જાતે 2 મિત્રો સાથે મળીને રવિવારે સવારે રસ્તો સાફ કરવા માંડ્યા, એમને? હા, આ કાર્યનું સ્તંભ સાબિત કરે છે કે કોઈ વ્યક્તિ માત્ર વાતો કરનાર નથી, પણ કામ કરનાર છે. મદદ કરી છે તો શું એ વાર્તા નબળી પડી જશે? જરાય નહીં. વાસ્તવિકતામાં 10,000 લોકોને મદદ કરવાના ખોટા દાવાઓ કરતા માત્ર 10 બાળકોને જમીન પર કરેલી વાસ્તવિક મદદની અસર અનેક ગણી વધારે હોય છે. મતલબ આંકડાઓ ભલે નાના હોય, પરિણામ નક્કર હોવું જોઈએ. એક્ઝેક્ટલી. એ બતાવવાનું છે કે એ 10 લોકોના જીવનમાં નક્કર શું બદલાવ આવ્યો. આ ઉપરાંત આ ચારેય સ્તંભોને મજબૂત બનાવવા માટે નિષ્ણાતો કેટલીક જબરદસ્ત સ્ટોરી ટેલિંગ ટિપ્સ પણ આપે છે. કઈ ટિપ્સ? જેમ કે જાર્ગન એટલે કે અઘરા પારિભાષિક શબ્દોનો ઉપયોગ હંમેશા ટાળવો, શ્રોતા મુજબ વાર્તામાં ફેરફાર કરવો. હા, જો આપણે એવું કહીએ કે અમે સિનર્જી દ્વારા માઇક્રો લેવલ પર પેરાડાઇમ શિફ્ટ લાવ્યા છીએ, તો લોકો ઊંઘી જ જશે. બિલકુલ. સાદી અને સરળ ભાષા વાપરો અને શક્ય હોય ત્યાં ફોટોગ્રાફ્સ એટલે કે વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરો. એક ફોટો 1000 શબ્દો બરાબર છે. તે વાર્તામાં જીવ પૂરે છે. આ 4 સ્તંભોની વાત તો બહુ જ ક્લિયર થઈ ગઈ. પણ વાર્તા એ તો માત્ર લોકોને આકર્ષવાનું કામ કરે છે. જો હું એવું કહું કે વાર્તા એ તમારા પ્રોજેક્ટનું એન્જિન છે. વાર્તા એન્જિન છે. હા, વાર્તા એન્જિન છે, પણ તેને અમલમાં મૂકવા માટે જે સ્કિલ્સ અને ટૂલ્સ જોઈએ તે ખરેખર કારનું સ્ટિયરિંગ અને ટાયર છે, જેના વિના ગાડી આગળ વધી જ ન શકે. વાહ, બહુ જ સરસ એનાલોજી વાપરી તમે. કારણ કે માત્ર સારી વાર્તા હોવાથી રસ્તો નથી બની જતો. મેદાન પર કામ કરવા માટે યોગ્ય કૌશલ્ય એટલે કે સ્કિલ્સ જોઈએ. તો માર્ગદર્શિકા પ્રમાણે કઈ સ્કિલ્સ સૌથી અગત્યની છે? લેખિકા 5 મુખ્ય સ્કિલ્સ પર ભાર મૂકે છે. સૌથી પહેલી છે સહાનુભૂતિ અથવા એમ્પથી. કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા લોકોની જગ્યાએ ઊભા રહીને તેમની વાસ્તવિક તકલીફ સમજવી. બરાબર. અને બીજી? ત્યારબાદ આવે છે સંવાદ એટલે કમ્યુનિકેશન અને સહયોગ એટલે કોલેબોરેશન. તમે એકલા હાથે બધું નહીં કરી શકો. ટીમ બનાવવી પડશે. સાચી વાત. અને લોકોને સ્પષ્ટ રીતે સમજાવવું પડશે કે તમે શું કરવા માંગો છો. પણ આ બધામાં મને ચોથી સ્કિલ સૌથી વધારે મહત્વની લાગી. લવચિકતા અથવા રેઝિલિયન્સ. હા, એ બહુ જ જરૂરી છે. કારણ કે જ્યારે કોઈ નવો પ્રોજેક્ટ લઈને જાય ત્યારે પહેલા 10 લોકો તો ના જ પાડવાના છે. અથવા કોઈ સોલ્યુશન નિષ્ફળ જાય ત્યારે નિરાશ થઈને બેસી જવાને બદલે ત્યાંથી પાછા બાઉન્સ બેક થવું એ જ સાચી લવચિકતા છે. બિલકુલ. અને 5મી સ્કિલ છે સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી. જૂની સમસ્યા માટે નવા ઉકેલો શોધવા. પણ આ સ્કિલ્સને વ્યવહારમાં મૂકતી વખતે પડકારો પણ ઘણા આવતા છે ને? અરે ઘણા બધા. નિષ્ફળતાનો ડર, સહયોગનો અભાવ અને સૌથી મોટો પડકાર છે મર્યાદિત સંસાધનો અને સમયનું સંચાલન. હા, વિદ્યાર્થીઓ પાસે આખો દિવસ થોડો હોય છે અને પૈસા પણ ક્યાંથી લાવવા? અચ્છા, કયા કયા ટૂલ્સ? મેં જોયું છે કે ઘણા પ્રોજેક્ટ્સ માત્ર એટલા માટે બંધ પડી જાય છે કારણ કે જે મુખ્ય વ્યક્તિ હોય તે બધું જ કામ જાતે કરવા જાય છે અને થાકી જાય છે. બરાબર, જેને બર્નઆઉટ કહેવાય. આનાથી બચવા માટે સહયોગ અને પ્લાનિંગ બહુ જ જરૂરી છે. માઇન્ડ મેપ્સ વાપરી શકાય અને ટ્રેલો કે સ્લેક જેવા ટૂલ્સ બહુ ઉપયોગી છે. ટ્રેલોથી શું થાય? તેમાં એક ડિજિટલ બોર્ડ બનાવી શકાય અને ટીમના સભ્યોને કામ વહેંચી શકાય. કોણ શું કરી રહ્યું છે તે પારદર્શક રીતે જોઈ શકાય. વાહ, આ તો બહુ સ્માર્ટ રીત છે. અને જો કોઈ પ્રેઝન્ટેશન કે પોસ્ટર બનાવવું છે તો કોઈ ગ્રાફિક ડિઝાઇનરને પૈસા આપવાની જરૂર નથી.
ડિઝાઇન માટે કેનવા કે ફિગ્માનો ઉપયોગ કરીને વર્લ્ડ ક્લાસ વસ્તુઓ બનાવી શકાય. અને કોઈ નવી સ્કિલ શીખવી હોય તો શીખવા માટે કોર્સેરા અથવા યુનિસેફ લર્નિંગ પાસપોર્ટ પર દુનિયાના શ્રેષ્ઠ કોર્સ મફતમાં ઉપલબ્ધ છે. એટલે કે હવે ટેકનોલોજીના કારણે બહાના કાઢવાનો કોઈ અવકાશ રહ્યો જ નથી એમને. બધું જાંગડીના ટેરવે છે. સાચી વાત. હવે આપણી પાસે સાધનો અને વાર્તા બંને તૈયાર છે. પ્રોજેક્ટ ધીમે ધીમે આકાર લઈ રહ્યો છે. પણ હવે આ વિચારને વિશાળ મંચ પર લઈ જવાનો સમય આવે છે. કારણ કે દસ્તાવેજનો એક મોટો ભાગ વિસ્તરણ એટલે કે સ્પર્ધાઓ અને સન્માનો વિશે વાત કરે છે. હા, કોમ્પિટિશન્સ એન્ડ રેકોગ્નિશન. અને અહીં લેખિકા એક બહુ જ મોટો દૃષ્ટિકોણ બદલે છે. આપણે સ્પર્ધાઓને માત્ર એક સ્પર્ધા તરીકે જ જોઈએ છીએ. હા, જ્યાં જીતવું કે હારવું એ જ રિઝલ્ટ હોય. પણ ચેન્જ મેકિંગની દુનિયામાં એવું નથી. ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જેવી કે અટલ ટિંકરપ્રેન્યોર, સ્કૂલ ઇનોવેશન મેરેથોન કે યુથ આઈડિયાથોન એક તાલીમ કેન્દ્ર જેવી છે. વિદ્યાર્થીઓને તેમના વિચારો રજૂ કરવા માટે તે મંચ પૂરો પાડે છે. અને મેં સાંભળ્યું છે કે કેટલાક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ તો બહુ જ મોટા છે, જેમ કે ગૂગલ સાયન્સ ફેર, પોનરેડ ચેલેન્જ અને પેલું હલ્ટ પ્રાઇઝ. હા, હલ્ટ પ્રાઇઝ, જેને વિદ્યાર્થીઓ માટેનો નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે. શું વાત છે! નોબેલ પુરસ્કાર? હા, આખી દુનિયાના વિદ્યાર્થીઓ વૈશ્વિક સમસ્યાઓ માટે પોતાના આઈડિયા લઈને આવે છે. અને વિજ્ઞાનના ક્ષેત્રમાં રીજનરેન ISEFની માહિતી પણ આમાં આપી છે. પોતાના પ્રોજેક્ટ વિશે વાત કરવા માટે ટેડ-એડ કે ટેડ-એક્સથી મોટું કોઈ મંચ નથી. આ બધું સાંભળીને રોમાંચ થાય છે, પણ અહીં મારા મનમાં પાછો એક સવાલ થાય છે. બોલો ને. જો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાથી, એક નાનું પગલું ભરવાથી. તો હવે આ બધી સ્પર્ધાઓમાં જઈને પુરસ્કારો જીતવા, જેમ કે ધ ડાયાના એવોર્ડ કે ભારતનો નેશનલ યુથ એવોર્ડ, હા, તો શું આ મેડલ કે ટ્રોફી જીતવી એ જ આખી પ્રક્રિયાનો અંતિમ ધ્યેય છે? 18 અંડર 18 એવોર્ડ્સ મેળવી લેવા, શું આ બધું માત્ર દેખાડા માટે કે મેડલ માટે છે? અરે ના, અહીં જ સૌથી મોટો આહા મોમેન્ટ છે. દસ્તાવેજ સ્પષ્ટતાથી કહે છે કે ટ્રોફી એ ક્યારેય ધ્યેય નથી. તો પછી શું છે? શહેરની કચરા વ્યવસ્થાપન સિસ્ટમ બદલવી છે. મેયર કદાચ તેને ગંભીરતાથી નહીં લે. એ તો છે, કોઈ બાળકને કોણ સિરિયસલી લે? પણ જો એ જ યુવાનને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ યુથ એવોર્ડ મળ્યો હોય તો મેયર સામેથી તેને મળવા બોલાવશે. બિલકુલ. એવોર્ડ્સ તમને ક્રેડિબિલિટી આપે છે. આ વિશ્વસનીયતાના કારણે ફંડિંગ મળે છે, મેન્ટોર્સ જોડાય છે, જેનાથી પ્રોજેક્ટનો પ્રભાવ અનેક ગણો વધે છે. આ ખરેખર બહુ જ ઊંડી વાત છે. એવોર્ડ એ અંત નથી, પણ કામને મોટું કરવાનું એક સાધન છે. પણ જુઓ, આ બધું સાંભળવામાં અત્યારે બહુ ભવ્ય લાગતું હશે. હા, લાગી શકે. તો ચાલો આ બધી વાતોને પાછી પ્રેક્ટિકલ લેવલ પર લાવીએ. માર્ગદર્શિકાના અંતમાં જે એક્શન પ્લાન આપ્યો છે, ડાયરીથી લઈને ડ્રાફ્ટ સુધીનો. હા, એ મારો ફેવરેટ ભાગ છે. તો કોઈ વ્યક્તિ અત્યારે આ ચર્ચા સાંભળી રહી છે, તો તેણે આજથી જ પ્રેક્ટિકલ શરૂઆત કઈ રીતે કરવી? એક રિફ્લેક્શન જર્નલ એટલે કે ડાયરી રાખવી. રોજ લખવાની? ના, દર અઠવાડિયે માત્ર થોડો સમય કાઢીને 3 પ્રશ્નો પોતાની જાતને પૂછવાના છે. કયા 3 પ્રશ્નો? પહેલો, મેં કઈ સમસ્યા જોઈ? બીજો, શું મેં તેના પર કોઈ પગલું ભર્યું? અને ત્રીજો, મારી કઈ નાની જીતની ઉજવણી કરી શકાય? વાહ! આ પ્રશ્નો મગજને સતત જાગૃત રાખવાનું કામ કરે છે. અને ત્યારબાદ જે 6 સ્ટેપની એક્ટિવિટી છે, એ તો બહુ જ જોરદાર છે. હા, એ 6 સ્ટેપ એક્ટિવિટી કોઈપણ વિચારને વાસ્તવિકતામાં બદલવાનો નકશો છે. સ્ટેપ 1, સમસ્યા શોધવી. સ્ટેપ 2, પ્રેરણાનો તણખલો યાદ કરવો. સ્ટેપ 3માં કોઈ નાનું પગલું વિચારવું, ખરું ને? બરાબર. કોઈ લાંબુ પ્લાનિંગ નહીં, સીધું એક્શન. પછી સ્ટેપ 4, તેનો પ્રભાવ નક્કી કરવો. ભલે નાનો પ્રભાવ હોય. હા, અને સ્ટેપ 5, આ બધું ભેગું કરીને 100 થી 150 શબ્દોનો વાર્તાનો એક નાનો ડ્રાફ્ટ બનાવવો. માત્ર 100 થી 150 શબ્દ? હા, ટૂંકમાં ને સચોટ. અને છેલ્લે સ્ટેપ 6, આત્મવિશ્વાસ સાથે પીચની પ્રેક્ટિસ કરવી. આ પ્રક્રિયા કોઈ પણ સામાન્ય વ્યક્તિના રોજિંદા જીવનમાં સરળતાથી અમલમાં મૂકી શકાય તેવી છે. મતલબ ક્યાંય લાખોના ફંડિંગની વાત નથી. એ જ તો આ ગાઈડની સુંદરતા છે. તો આજે આપણે જે આટલી વિગતવાર સફર ખેડી, તેનો જો ઝડપી સારાંશ કાઢવો હોય તો આપણે કહી શકીએ કે પરિવર્તન લાવવા માટે નાની શરૂઆત કરવી. હા.
4 સ્તંભો વડે પોતાની વાર્તા કહેવી, બિલકુલ. ટેકનોલોજીના મફત સાધનોનો ઉપયોગ કરવો. અને છેલ્લે સ્પર્ધાઓ દ્વારા પ્રોજેક્ટને મોટો બનાવવો. સાવ સાચી વાત. આ ચર્ચા ખરેખર બહુ જ સરસ રહી. પણ આજના આપણા આ ગહન અભ્યાસના અંતે હું શ્રોતાઓને વિચારવા માટે એક ગહન અને થોડો અસ્વસ્થ કરે તેવો પ્રશ્ન મૂકી જવા માંગુ છું. ચોક્કસ. જો ચેન્જ મેકિંગની શરૂઆત આપણી આસપાસની નાની સમસ્યાઓને જોવાથી જ થાય છે, તો જરા શાંતિથી વિચારીએ, આપણા પોતાના ઘરની બહાર કે આપણી આસપાસ એવી કઈ સમસ્યા છે જેને જોવાની આપણે વર્ષોથી આદત પાડી લીધી છે. શું આપણે આપણી દ્રષ્ટિ બદલીશું, આપણી એ બંધ થયેલી આંખો ફરી ખોલીશું, તો જ નવી વાર્તાની શરૂઆત થશે? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. આ રસપ્રદ વિચાર સાથે જ આપણે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. આશા છે કે આ ગહન અભ્યાસથી કંઈક નવું વિચારવાની પ્રેરણા મળી હશે. હા, ચોક્કસ મળી હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો. નમસ્તે.